નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે એકવાર આપણી ચેનલ નવી યોજનાની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના વિશે. આજે વાત કરવાની છે કુંવરબાઈનું મામેરું યોજનાની. હાલમાં મિત્રો લગ્નની સિઝન ચાલી રહી છે, જેમાં લગ્ન પ્રસંગે થતા ખર્ચની અંદર મદદરૂપ થવા માટે સરકાર એક મોટી સહાય આપતી હોય છે. મિત્રો, એ યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને લગ્ન પ્રસંગે એક સહાય આપવામાં આવે છે. તો મિત્રો, હવે વાત કરીએ તો એની અંદર જે સહાય છે તે તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર જે તમામ કન્યા છે તેને રૂપિયા 12,000ની છે તે આપવામાં આવે છે. મિત્રો, પહેલાં આ જે સહાય છે એ કુંવરબાઈનું મામેરું અંતર્ગત 10,000 સહાય આપવામાં આવતી હતી. હવે તેમાં સુધારો કરીને રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. મિત્રો, આ યોજના માટે તમારે લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે. એની માટે આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે. મિત્રો, યોજનાનો લાભ છે કુટુંબની પુખ્ત વયની 2 કન્યાને. હા મિત્રો, કુટુંબની પુખ્ત વયની 2 કન્યાને લગ્ન પ્રસંગે આપવામાં આવશે. અને જ્યારે આ અરજી કરો છો ત્યારે કન્યાની ઉંમર 18 વર્ષની અને વરની ઉંમર છે તે 21 વર્ષની હોવી ફરજિયાત છે. મિત્રો, એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો એક કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું એટલે કે વાલીનું આધાર કાર્ડ, જન્મ તારીખનો પુરાવો, યુવકનો જન્મ તારીખનો પુરાવો. તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે આપવાની સાથે સાથે લગ્નની કંકોત્રી, અને ખાસ લગ્નની કંકોત્રી ઇમ્પોર્ટન્ટ છે. લગ્ન નોંધણી પ્રમાણપત્ર તે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને બેંક પાસબુકની ફોટોકોપી તમારે આપવી પડશે. અને જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આપવાનો રહેશે. હવે વાત કરીએ કે ફોર્મ ક્યાં ભરવાનું, તો ફોર્મ ભરવા માટે તમારે સરકારી કચેરી પર ધક્કા ખાવાની જરૂર નહીં પડે, ઓનલાઈન જ ફોર્મ ભરાશે. મિત્રો, તમે સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર ઓનલાઈન જ ફોર્મ ભરી શકશો. તમે કોઈ પણ સાયબર કાફેમાં જઈને આ ફોર્મ ભરી શકો છો. મિત્રો, આવી જ યોજનાની વધારે માહિતી માટે અમારી ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. આ યોજનાને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો સૌ કોઈનો ધન્યવાદ. જય માતાજી, બધાને સીતારામ. આવજો.